જૂનાગઢ જિલ્લામાં બેફામ થતી ખનીજ ચોરીને લઈને ઉઠેલી ફરિયાદના આધારે સોનારડી ગામમાં ખનીજ ચોરીને લઈ દરોડા પાડવામાં આવ્યા હતા અને લાખો રૂપિયાની ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી છે। જૂનાગઢ જિલ્લામાં માંગરોળ, ચોરવાડ સહિતની અનેક જગ્યાએ બેફામ થતી ખનીજ ચોરીની ફરિયાદ તાજેતરમાં જ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી, જેને લઈને કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી। ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં બેફામ થતી ખનીજ ચોરીને અટકાવવા માટે લોકો દ્વારા પણ ખાણ ખનીજના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, જેમાં વંથલી તાલુકાના સોનારડી ગામમાં બેફામ થતી ખનીજ ચોરીને અટકાવવા જાગૃત નાગરિક દ્વારા જાણ કરવામાં આવી હતી અને વંથલી એસડીએમ દ્વારા ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખીને સોનારડી ગામમાં દરોડો પાડ્યો હતો, જેમાં મોટે પાયે ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી છે। ગઈકાલે એક ખાનગી ઈસમ તરફથી મેસેજ મળતા સોનાડી ગામે ઓજત નદીમાં જે લીઝ આવેલી છે ત્યાં બિન અધિકૃત ખનન ચાલુ છે એ બાબતની ફરિયાદ મળતા સ્થળ તપાસ કરવા માટે પહોંચેલા હતા અને સ્થળ ઉપરથી બે ટ્રેક્ટર, એક જેસીબી જીઓલોજિસ્ટના માઇનિંગ સુપરવાઇઝરને સાથે રાખી અને કાર્યવાહી કરી અને સીઝ કરેલ છે। ખનીજ ચોરીનું એક વ્યાપક નેટવર્ક જૂનાગઢ જિલ્લામાં ચાલી રહ્યું છે અને તેના વોટ્સએપ ગ્રુપ પણ ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે। અધિકારીઓ ખાણ ખનીજ ઓફિસેથી નીકળે કે તરત જ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ આવી જાય છે અને સ્થળ ઉપર તમામ વસ્તુઓનો નિકાલ થઈ જાય છે। અધિકારીઓ માત્ર ચેકિંગ કરવાના નાટક કરે છે। તાજેતરમાં ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીને લખેલા પત્રમાં સ્પષ્ટ આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા અને જૂનાગઢ જિલ્લામાં ચાલતી બેફામ ચોરીને અટકાવવા માટે રજૂઆત કરી હતી। સોનારડી ગામમાં દરોડો પાડીને વંથલી એસડીએમ દ્વારા 2 ટ્રક અને હિટાચી મશીન ઝડપી લેવામાં આવ્યા છે અને ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે તેની સામે કોઈ કાર્યવાહી થશે કે માત્ર કાગળ ઉપર કાર્યવાહી કરીને ખાણ ખનીજ વિભાગ સંતોષ માની લેશે તે તો હવે જોવાનું રહ્યું। મારું નામ પલેજા મકબૂલ દિલાવરભાઈ છે। હું સોનારડી ગામમાં રહું છું। કાયમી માટે અમારી નદીની અંદરમાં રેતી ચોરી ચાલી રહી છે, એટલા માટે થઈ અમે ખાણ ખનીજ વિભાગ તથા એસડીએમ સાહેબને જાણ કરેલી હતી। તે છતાં આજે પણ રેતી ચોરી ચાલી રહી હતી, એટલા માટે અમે ટેલિફોનિક જાણ કરી। એસડીએમ સાહેબ તાત્કાલિક પોતાની ટીમને લઈ અહીંયા હાજર રહ્યા અને બધી જેટલી ગેરરીતિ ચાલી રહી હતી બધીને સીઝ કરી। ટ્રેક્ટર, હિટાચી, જેસીબી, લોડર તે બધું સીઝ કર્યું અને તે છતાં અમારી બીજી રજૂઆત છે કે જે લોકોએ એણે અહીંયા ગૌચરની અંદરમાં જે રેતીનો સ્ટોક અનલીગલી રીતે કરેલો છે, જે ગૌચર બચાવી પાડ્યું છે, એને અમને ગૌચર ખાલી કરી દેવામાં આવે અને વહેલી તકે તેની ઉપર તટસ્થ કાર્યવાહી કરવામાં આવે અને તેનું બધું અહીંયા ખાડા પણ જે કરેલા છે તેની પણ બધી કાર્યવાહી કરવામાં આવે।